ઉદ્યોગ સાહસિક મિત્રો, આપણે કોઈ પણ મકાન બનાવવું હોય તો એનો પહેલાં નકશો બનાવીએ છીએ અને એ નકશા પ્રમાણે એ આપણા મકાનનું બાંધકામ કરીએ છીએ અને એ નકશા પ્રમાણે બાંધકામ કરવામાં આપણને સહેલું પડે છે, વ્યવસ્થિત રીતે કરી શકીએ છીએ અને આપણે સમજી શકીએ છીએ કે અમારું મકાન કેવું થશે. એવી જ રીતે ઉદ્યોગની અંદર પણ પ્રોજેક્ટ રિપોર્ટ બનાવવામાં આવે છે. એ ઉદ્યોગનો નકશો છે કે તમે કેટલું ઉત્પાદન કરશો, શું ઉત્પાદન કરશો, કેવી રીતે કરશો, કેટલો નફો થશે, કેટલી આવક થશે, કેટલી લોન લેવી પડશે, આ બધી વિગતો એની અંદર આવી જાય છે. તો પ્રોજેક્ટ રિપોર્ટ એ ઉદ્યોગનો એક પાયો છે, પાયાની કામગીરી છે. એ સમજવા માટે આપણી સાથે આજે અમારા સીડીમાં ભૂતપૂર્વ ટ્રેનર શ્રી ચૈતન્યભાઈ દોશી આપણી સાથે છે. ચૈતન્યભાઈ બેસ્ટ ઈડીપી ટ્રેનર તરીકેનો એવોર્ડ પણ મળેલો છે. હોશિયાર વ્યક્તિ છે અને પ્રોજેક્ટ રિપોર્ટ બનાવવામાં એની એક્સપર્ટાઇઝ છે. તો આજે એમની પાસેથી પ્રોજેક્ટ રિપોર્ટ એટલે શું, પ્રોજેક્ટ રિપોર્ટ કેવી રીતે બની શકે, આ બધા વિશે આપણે માર્ગદર્શન મેળવીએ. શ્રી ચૈતન્યભાઈ, નમસ્કાર. નમસ્કાર. થેન્ક યુ સુરેશભાઈ. આજના આ ઉદ્યોગ સાહસિકના કાર્યક્રમો માટે પ્રોજેક્ટ રિપોર્ટ વિશે આપને માહિતી આપું છું. પ્રોજેક્ટ રિપોર્ટ એ ઉદ્યોગ સાહસિકો માટે બહુ અગત્યનો યોજનાનો અહેવાલ કહી શકાય. જે ઉદ્યોગ સાહસિકોએ પોતાનું એકમ નવું શરૂ કરવા માગે છે અને નવા કારકિર્દી તરફ જઈ રહ્યા છે, એમણે અત્યારથી જ પોતાના પ્રોજેક્ટ અંગે શું કરી શકાય, આ પ્રોજેક્ટ રિપોર્ટ શેના માટે બનાવવો જોઈએ એ બહુ અગત્યતા છે એની. એક તો પ્રોજેક્ટ રિપોર્ટ બનાવવાથી પ્રોજેક્ટની અંદર સંકળાયેલી તમામ વિગતો ઉદ્યોગ શરૂ કરવા માટે એમણે પહેલેથી તૈયારી કરવી પડતી હોય છે. આ કાર્યક્રમમાં જ્યારે ઉદ્યોગ સાહસિકો ઉદ્યોગ વિશેની માહિતીઓ ભેગી કરે ત્યારે એનું સંકલન એક કાર્યક્રમને બાદ સંકલનની અંદર તાલીમી કાર્યક્રમ બાદ જે કંઈ માહિતીઓ ભેગી કરી છે એ એક પેપર પર મૂકી અને એનો અહેવાલ બનાવવામાં આવે છે. આ અહેવાલને આપણે કેવી રીતે બનાવવો જોઈએ એના વિશે આપણે પ્રસ્તુત ચર્ચા કરીશું. ઉદ્યોગ સાહસિકોએ શરૂ કરેલી ઉદ્યોગની યોજના માટે પ્રોડક્ટનું આઈડેન્ટિફિકેશન કર્યું હોય, સ્થળની પસંદગી કરવામાં આવી હોય, ત્યાર પછી પ્રોડક્ટને માર્કેટમાં કેવી રીતે વેચવું જોઈએ એના વિશેનો માર્કેટ સર્વે કર્યો હોય, એના માટે તમામ પ્રકારના મશીનરીના એડ્રેસીસ મેળવીને મશીનરીના કોટેશન મંગાવે, મશીનરી કેવી રીતે લાવવી જોઈએ, મશીનરીની વિગતો કેવી જોઈએ, એની ટેકનિકલ પ્રોસેસ શું છે. ખાસ અગત્યતા તાલીમાર્થીઓ માટે એક જ છે કે પ્રક્રિયા પ્રોસેસ જે છે એ મશીનરી કેવી રીતે ઉત્પાદન થાય એ જાણવું બહુ જરૂરી હોય છે. કાચા માલમાંથી પાકા માલમાં રૂપાંતર જ્યારે કરવાનું હોય છે ત્યારે ઉદ્યોગ સાહસિકોએ યોજના બનાવી અને નાણાકીય વ્યવસ્થાઓ જ્યારે ગોઠવવાની હોય છે ત્યારે જ્યારે લોન લેવાની હોય તો આ અહેવાલ બહુ ઉપયોગી છે. આ પહેલો એનો એક ક્રમ છે કે જ્યારે અહેવાલ રજૂ કરવાનો હોય ત્યારે જ ફાઇનાન્શિયલ ઇન્સ્ટિટ્યુશન્સ સામે લોન આપે છે. બીજી વસ્તુ એ છે કે આ યોજના ફક્ત એવું જરૂરી નથી કે લોન માટે જ કામમાં આવે, પણ ભવિષ્યમાં જે ઉદ્યોગ શરૂ કરવાનો છે એની અત્યારથી આપણને ઉદ્યોગ સાહસિકને ખબર પડે છે કે ઉદ્યોગ શરૂ કર્યા પછી શું પરિસ્થિતિ થશે. રાધર એવું કહી શકાય કે વસ્તુની કિંમત નિર્ધારણનું કામ એ આ ઉદ્યોગ સાહસિકોના હાથમાં રહેલું છે. ઉદ્યોગ સાહસિક પોતે જ્યારે વસ્તુની કિંમત નક્કી કરતા થાય એ સૌથી સર્વશ્રેષ્ઠ એની પાસેની એક વ્યક્તિત્વ નવી ઉભરકાભેર બહાર આવી રહી છે. ખાસ જો એ જો વાત કરવાની છે કે જ્યારે ઉદ્યોગ સાહસિકો પોતાના પ્રોજેક્ટની અંદર કામ શરૂ કરે ત્યારે ઉદ્યોગ સાહસિકોને પોતાની રીતે પ્રોડક્ટનું આઈડેન્ટિફિકેશન પછી એને પોતાનો આત્મવિશ્વાસ બજારની અંદર માલ બનાવીને વેચી શકશે એવો જ્યારે ઊભો થાય છે ત્યારે પ્રોજેક્ટના અમલીકરણમાં જઈ રહ્યા હોય છે. આ માટે એમણે પોતે જ જાતે જ સર્વે કર્યો હોય, જાતે જ પોતે બધા માર્કેટમાં ખરીદનાર વેચનાર પાસે જાય, એ જ રીતે માર્કેટમાં પ્રોડક્ટ આઈડેન્ટિફાઈડ કરીને મૂકે છે અને એ પ્રોડક્ટ આઈડેન્ટિફાઈડ કરેલી મૂકેલી હોય એને કેવી રીતે વેચી શકશે આ માહિતીઓ ભેગી કરેલી હોય એ યોજનાને કાગળ પર પેપર પર મૂકી અને જ્યારે રજૂ કરવામાં આવે ત્યારે એમાંથી ઘણા બધા મુદ્દાઓ બહાર આવે છે. દાખલા તરીકે પ્રોડક્ટની વસ્તુ નિર્ધારણ એટલે વસ્તુની કિંમત કેટલી નક્કી કરવી જોઈએ, તો વસ્તુની કિંમત એ ક્યારે નક્કી કરી શકાય કે દાખલા તરીકે પ્રોડક્ટને નક્કી કરેલી હોય એની પાછળ થતી પડતર કિંમત એ આ પ્રોજેક્ટ રિપોર્ટમાં દ્વારા શોધી શકે છે. અને ત્યારબાદ એનું સેલ્સનું ટર્નઓવર છે એનો એક અંદાજ કાઢવાનો હોય.
સામાન્ય રીતે મશીનરીની ઇન્સ્ટોલેશન કેટલું છે, એ ઇન્સ્ટોલ કેપેસિટી કેટલી છે, એ મશીનરીના સપ્લાયર અને મેન્યુફેક્ચરર પાસેથી મેળવી હોય. પરંતુ એના બાદ અગત્યતા ત્યાં એને ઊભી રહેશે કે એમાંથી યુટિલાઇઝેશન શરૂઆતમાં પ્રોજેક્ટ રિપોર્ટને નાણાકીય ઇન્સ્ટિટ્યુશનની જરૂરિયાત મુજબ 60% લેખે દાખલા તરીકે આપણે એમને યુટિલાઇઝેશનમાં મૂકી દઈએ તો એ યુટિલાઇઝેશનની અંદર 60% એ પ્રોડક્શન કેપેસિટી શરૂ કરવામાં આવે અને ત્યાં પ્રોફિટેબિલિટી શું છે એ કાઢવાનો એક પ્રયત્ન કરવામાં આવે છે. બ્રેક ઇવન પોઈન્ટ આમાં એક અગત્યનો મુદ્દો છે કે જ્યારે ઉદ્યોગ સાહસિક જ્યારે ઉદ્યોગ શરૂ કરે છે ત્યારે એને પોતાની પ્રોડક્ટનું બ્રેક ઇવન શોધવું પડે છે, જેથી ઉદ્યોગ સાહસિકો કશું ઉદ્યોગ શરૂ કરે ત્યારે એના મનમાં એવો વિચાર હોય કે કદાચ ફેલ જઈશ તો, કદાચ પ્રોડક્ટ નહીં વેચી શકું તો. આ પ્રોજેક્ટના અહેવાલની અંદર અગત્યની વાત એવી આવીને ઊભી રહેશે કે એ અહેવાલ શરૂ કરે તો અહેવાલની અંદર આ બધા મુદ્દાઓની બહુ ઊંડાણપૂર્વક તૈયારી કરવામાં આવે છે અને એના આધારે પ્રોજેક્ટ રિપોર્ટ બનાવવામાં આવે છે. એટલે હવે આ જ રીતે આપણે જો જોઈએ તો પ્રોડક્ટની પડતર કિંમત કાઢવી હોય તો અગત્યની વાત એ આવીને ઊભી રહે કે પડતર કિંમત એટલે શું? તો દાખલા તરીકે કાચો માલ વત્તા ઉત્પાદન ખર્ચ ઇઝ ઇક્વલ ટુ પડતર કિંમત. હવે આ પડતર કિંમત કાઢ્યા બાદ જ્યારે ઉદ્યોગ સાહસિકને નફો કેટલો લેવો જોઈએ એના વિશે અત્યારે ઉદ્યોગ સાહસિકો બહુ વિચાર કરતા હોય છે. પરંતુ હવે સમય એવો બદલાઈ ગયો છે કે બજારની અંદર કિંમત નક્કી જ છે, એમાંથી આપણે ઉત્પાદન કરવાનું છે. એટલે ઉદ્યોગ સાહસિકનો અગત્યનો ભાગ એના ઊભો રહે કે જ્યારે માર્કેટની અંદર ભાવ નક્કી હોય અને ભાવ નક્કીની અંદર નફો મેળવવાનો હોય, નફો કેટલો મેળવવો એ ઉદ્યોગ સાહસિકની પોતાની આવડત પર આધાર રાખે છે. કારણ કે નફો જે છે એ નક્કી કરવા માટે ઉદ્યોગ સાહસિકે બજારની સર્વે કરવો પડશે. એમાં કાચો માલ કેવી રીતે સારામાં સારી રીતે સસ્તો અને ટકાઉ વ્યવસ્થિત બજારમાંથી ખરીદી શકે અને એના ઉપર ઉત્પાદનના ખર્ચ જે છે એ ખર્ચ ઓછા કરવા માટેનો એક પ્રયત્ન કરવાનો હોય છે. એના આધારે જ એ પોતે વધારેમાં વધારે નફો કમાઈ શકે છે. સામાન્ય રીતે દરેક પ્રોજેક્ટ રિપોર્ટમાં અલગ અલગ પ્રોફિટેબિલિટીના પર્સન્ટેજ ગણી શકાય. 20થી 30% સુધી જો નફો પ્રાપ્ત કરી શકાય તો જ એ પ્રોજેક્ટને અમલીકરણમાં લઈ જવાય. કારણ કે આપણી પોતાની મૂડી એમાં મૂડીરોકાણ કરવાના હોય અને એ મૂડીરોકાણની અંદર બેંકનું વ્યાજ 1 લાખ રૂપિયાના 10% લેખે વ્યાજ મળતું હોય તો આપણને એમાંથી વધારે રિટર્ન મળે તો જ આ પ્રોજેક્ટમાં આપણે જવાના છીએ એ વાત નક્કી છે. એટલે પ્રોડક્ટ જે છે એ આઈડેન્ટિફિકેશન કરવામાં આવે ત્યારે કેટલું રિટર્ન છે એ આખો એક ભાગ અગત્યનો. એટલે પ્રોજેક્ટ રિપોર્ટ આ બીજી રીતે જોઈએ તો આ પ્રોજેક્ટ રિપોર્ટનું કેલ્ક્યુલેશન છે, ગણતરી છે, એ કરવાથી પોતાનામાં કરેલો જે કંઈ સર્વે છે એ સર્વેનો ભાગ એ નફાકારકતામાં વધુ ને વધુ ઉદ્યોગ સાહસિકને આગળ લઈ જાય છે. હવે બીજી એક અગત્યની વાત આમાં બહુ નવા ઉદ્યોગ સાહસિકો માટે કામની છે કે દાખલા તરીકે ઉદ્યોગ શરૂ કરે અને ઉદ્યોગ શરૂ કર્યા પછી એમને વધારે જોઈએ છે વર્કિંગ કેપિટલ. અને આ મોટાભાગના ઉદ્યોગ સાહસિકો નિષ્ફળ જાય છે એનું એક કારણ આ છે કે વર્કિંગ કેપિટલનું મેનેજમેન્ટ જે છે એ તમારે બધાએ શીખવા જેવું હોય છે. કારણ કે કાચો માલ જે છે એ કાચા માલ ઉધારે બજારમાંથી લાવવો અને એને પ્રોસેસ કર્યા બાદ પાકો માલ બનાવીને બજારમાં મૂકવો, તે પણ ઉધારે વેચવાનો અને એને પાછું વર્કિંગમાં લઈ જવું. ફેક્ટરી ચલાવવા માટેના તમામ ખર્ચાઓ જે છે એ ખર્ચાઓ પણ આપણે ભોગવવા પડતા હોય. અને બેંકના કેટલાક નિયમો છે એ વર્કિંગ કેપિટલ માટે બેંક એ 70% અને 60%ની વચ્ચે લોન આપતી હોય છે. આવી દ્રષ્ટિએ જોવા જઈએ તો ત્યારે ઉદ્યોગ સાહસિકનો ફાળો જે છે અથવા તો પોતાનું મૂડીરોકાણ છે એ માર્જિન છે એ વધી જાય છે. ત્યારે તમારે એ વખતે ખાસ ધ્યાન રાખવું પડે છે કે તમારું માર્જિનને સેટઅપમાં લઈ જઈ અને તમારી નાણાકીય વ્યવસ્થાઓ, ટર્મ લોનની સામે તમારી નાણાકીય વ્યવસ્થા, વર્કિંગ કેપિટલની સામે નાણાકીય વ્યવસ્થા અને ભવિષ્યમાં આવનારા ખર્ચાઓની સામેની વ્યવસ્થાઓ જો ઉદ્યોગ સાહસિક પાસે હોય તો એ ઉદ્યોગને પોતે અમલીકરણમાં સારી રીતે લઈ શકે. એટલે આ બધા મુદ્દાઓમાં હવે અગત્યની વાત આપણે ત્યાંથી શરૂઆત કરીશું કે આમાં પ્રોજેક્ટ રિપોર્ટનો અહેવાલ જ્યારે શરૂ કરવાનો છે ત્યારે પ્રોજેક્ટ રિપોર્ટના અહેવાલની અંદર 11 મુદ્દા સાંકળી લેવામાં આવશે. એમાં પહેલો મુદ્દો છે પ્રસ્તાવના. એ ઉદ્યોગ સાહસિકે પોતે જે પ્રોજેક્ટ કરવા માગે છે એ પ્રોજેક્ટની અંદર પોતાના વિશે માહિતી આપવાની છે. વ્યક્તિગત પરિચય જેને કહી શકાય એવો વ્યક્તિગત પરિચય આપણે શરૂઆતમાં લખવાની હોય છે. એમાં 4-5 લીટીમાં પોતાના વિશેનો પરિચય લખે.
ક્યાં ક્યાં પોતે રહે છે અને પોતે અત્યાર સુધી શું કરતા હતા, પોતાનું એજ્યુકેશન ક્વોલિફિકેશન શું છે, અને એજ્યુકેશન ક્વોલિફિકેશનના આધારે અથવા તો પોતાના અનુભવોના આધારે આ પ્રોડક્ટમાં જઈ રહ્યા છે એવું એક દર્શાવી શકાય. ત્યારબાદ બીજું છે કે આ ઉદ્યોગ ક્યાં કરવો છે, એનું સ્થળની પસંદગી કઈ કરવામાં આવી છે. તો એ સ્થળની પસંદગી કરવા માટે તમે જે પ્રયત્ન કર્યો છે એ પણ અહીંયા નિર્દેશ કરવો જરૂરી છે. એટલે દાખલા તરીકે તમે કોઈ બી જિલ્લામાં જ્યાં સ્થળ જીઆઈડીસી હોય કે ભાડાની જગ્યા હોય તો એ ભાડાની જગ્યા કેમ પસંદ કરી છે અને કયા કારણોસર એ સ્થળ પસંદ કર્યું છે એ સ્થળ વિશે માહિતી આપવાની હોય છે. ત્યારબાદ આવે છે મકાન છે એ કેટલા સ્ક્વેર ફીટની જગ્યા આપણે આ પ્રોજેક્ટ માટે નક્કી કરી છે. એ જે મશીનરી છે એને મશીનરી સિવાય કાચો માલ અને ફિનિશ ગુડ જેને કહેવાય પાકો માલ છે એ મૂકવા માટે તમારી પાસે જગ્યા જોઈએ. એનું તમે ટેકનિકલ ગાઈડલાઇન્સ છે એ લઈ અને એ ઉદ્યોગ માટેની જરૂરિયાત જગ્યા જે છે પહેલેથી આઈડેન્ટિફાઈડ કરવી જોઈએ. હું તો ત્યાં સુધી કહીશ કે ઉદ્યોગ સાહસિકે જેટલી જરૂરિયાત જગ્યાની છે એના કરતાં થોડી વધારે દોઢી એને કહી શકાય 1000 સ્ક્વેર ફૂટ જોઈતી હોય તો 1500 સ્ક્વેર ફૂટ જગ્યા લઈ રાખવી જોઈએ. કારણ કે આવનારા દિવસોમાં ઉદ્યોગનો વિકાસ વધવાનો જ છે અને વિકાસ વધે ત્યારે તમે જગ્યાની જરૂરિયાત પડશે ત્યારે તો આપણે ક્યાં જઈશું. તો એ ભવિષ્યને ધ્યાનમાં રાખી અને આપણે ફોરવર્ડ લિંકેજ અને બેકવર્ડ લિંકેજનું ધ્યાન રાખીશું તો કદાચ ઉદ્યોગ સાહસિકને ભવિષ્ય માટે એ પ્રોફિટેબિલિટીમાં વધારે ફાયદાકારક જઈ શકાશે. ત્યારબાદ બીજી વસ્તુ અગત્યની આવે છે કે પ્રોડક્ટ જે છે એ પ્રોડક્ટના આપણા કોમ્પિટિટર કોણ છે. આપણે જે પ્રોડક્ટ બનાવીએ છીએ એ પ્રોડક્ટ બનાવવા માટેના કોમ્પિટિટર જે હોય એના વિશે થોડું ઘણું છણાવટ કરવી જરૂરી છે અને આપણે આ પ્રોડક્ટમાં બીજાની સામે કેમ ટકી શકીશું એ ટકવા માટે આપણે પ્રયત્ન કરવાનો છે. અને એ ટકીશું કેમ અને કયા મુદ્દાઓથી આ ઉદ્યોગમાં આપણે આવ્યા છે અને કયા કયા પ્રોડક્ટથી આપણે એમાં વધારે વેચી શકીશું એ દર્શાવવાનો એક પ્રયત્ન કરવો જોઈએ. ત્યારબાદ અગત્યનો ભાગ આવે છે કે કાચો માલ ક્યાંથી લાવવાના છીએ આપણે. કાચો માલ જ્યાંથી લાવવાના હોય કાચા માલ વિશેની વિગત અહીંયા દર્શાવવી જોઈએ. કાચો માલના ઘણા બધા સપ્લાયરો એ બધા સપ્લાયર પાસેથી કોમ્પિટિટિવ રેટ આપણને મળે અને એ રેટના આધારે આપણે એ પ્રોડક્ટને લાવવા માટે આપણે ઉદ્યોગમાં લાવીશું એની વિગત દર્શાવવી જરૂરી છે. ત્યારબાદ આવે છે કે એ ફિનિશ ગુડ વેચાણ જે કરવાની છે તો એની સેલ્સ પ્રાઇસ નક્કી કરીને કેટલું સેલ્સ ટર્નઓવર વર્ષનું થશે એ સેલ્સ ટર્નઓવર બતાવવાનું રહે છે. આ અંગે તમે જે કંઈ નાણાકીય યોજનામાં નાણાકીય લોન લેવાની હોય તો નાણાકીય લોન કેટલી છે, પોતાની મૂડીરોકાણ કેટલું છે અને એમાં નફાકારકતા કેટલું છે એવું આ એક પેજ પર બતાવવાનું હોય છે પ્રસ્તાવનામાં. ત્યારબાદ બીજા ભાગની હવે વ્યક્તિગત પરિચય બહુ ઊંડાણપૂર્વક આપવાનું હોય છે જેમાં ઉદ્યોગ સાહસિક વ્યક્તિગત પોતાના વિશે પોતાનું શૈક્ષણિક બેકગ્રાઉન્ડ, પોતાનો જન્મ, પોતે ક્યાં રહેલા છે, અત્યારે એમનું ફેમિલી બેકગ્રાઉન્ડ શું છે એ ફેમિલી બેકગ્રાઉન્ડ પણ એમાં દર્શાવવાનું હોય છે. અને એના આધારે ઉદ્યોગ સાહસિકની વિગતોના આધારે કદાચ ફાઇનાન્શિયલ ઇન્સ્ટિટ્યુશન એનો મેરિટ કેસ તરીકે સ્વીકારી શકે એવું કરી શકાતું હોય છે. બીજી વસ્તુ એ છે કે એમનો બેકગ્રાઉન્ડની અંદર વધારાનો ભાગ છે કે એમની પાસે કોઈ મિલકતો હોય એ મિલકત વિશે દર્શાવવાની હોય છે. ફિક્સ એસેટ્સ હોઈ શકે અથવા કરંટ એસેટ્સ હોઈ શકે એ દર્શાવવાની. દાખલા કે ફિક્સ એસેટ એટલે જમીન મકાન મિલકત જે છે પછી પોતાનું હોય તો એ દર્શાવવું જરૂરી છે. ત્યારબાદ પોતાના કંઈ શેર હોય, LIC પોલિસી હોય, સ્કૂટર વગેરે હોય તો એ કરંટ એસેટ્સ અથવા એસેટ્સ તરીકે બીજા બતાવવા જરૂરી છે હોય તો બતાવવા જોઈએ જેનાથી ઉદ્યોગ સાહસિકના નાણાકીય સદ્ધરતાઓમાં ફાયદો થતો હોય છે. અગત્યની વાત બીજી એ છે મિત્રો કે જ્યારે ઉદ્યોગ સાહસિકો પોતાના વિશે જ્યારે પરિચય બતાવવા માટે પ્રયત્ન કરે છે ત્યારે કંઈક ને કંઈક છુપાવવાનો પ્રયત્ન કરતો હોય છે. ખરેખર પ્રોજેક્ટના અહેવાલની અંદર એવી જરૂરિયાત છે કે છુપાયા કરતાં જેટલું વધારે દેખાડશો એટલું તમારું મેરિટ તરીકે પ્રોજેક્ટની અંદર એની હકારાત્મક પરિસ્થિતિઓનું નિર્માણ વધારે થતું હોય છે. એટલે તમારે ઇન્કમટેક્સ રિટર્ન ભરતા હોય, ક્યાંય વેપાર સાથે સંકળાયેલા હોય, અન્ય પાર્ટનર્સો સાથે અન્ય જગ્યાએ તમારી ભાગીદારી ચાલતી હોય તો એ ભાગીદારી પણ તમે એમાં દર્શાવી શકો છો. તો એ પણ દર્શાવવામાં આ વ્યક્તિગત પરિચય તમે જેટલું વધારે આપશો એટલો ઉદ્યોગ સાહસિકને પોતાના વિશેની માહિતીઓ બેન્કર્સને વધારે ઇફેક્ટિવ રહેશે અને પોતે એમાં વધારે પડતો રસ લેશે એવી ચોક્કસ ખાતરી છે. ત્યારબાદ બીજી અગત્યની વાત છે હવે કે મશીનરીનું આઈડેન્ટિફિકેશન કરવાનું. મશીનરીના સપ્લાયર કોણ છે, મશીનરી કેટલી મશીનરી આ પ્રોજેક્ટમાં સમાવેશ કરવાની છે, મશીનરીના કયા કયા પ્રકાર છે, કેટલી મશીનરી પ્રોજેક્ટમાં લાવવાની છે અને મશીનરી લાવ્યા પછી ઇન્સ્ટોલેશનનો કેટલો ટાઈમ જાય, એમાં ઇલેક્ટ્રિફિકેશન કેટલું લાગે, આનું ટોટલ એક ટેબલ બનાવી અને ગણતરી કરવાની હોય છે.
જેમાં 10% ઇન્સ્ટોલેશન ઇલેક્ટ્રિફિકેશનનો ચાર્જ લગાડવામાં આવે છે અને ત્યારબાદ ટૂલ્સ વગેરેનો પણ અંદર સમાવેશ કરવામાં આવે છે. મશીનરી બની શકે ત્યાં સુધી 3 સપ્લાયર પાસેથી જુદા જુદા કોટેશનો મંગાવી અને કમ્પેરિઝન કરી ઉદ્યોગ સાહસિક જો એના વિશે વાંચન કરીને વિશ્લેષણ કરી અને આગળ વધે તો ચોક્કસ એને પોતાને સંતોષ બી થાય. ખાસ અગત્યનું એવું છે કે જુદા જુદા મેન્યુફેક્ચરર પાસે મશીનરીવાળા પાસે ગયા હોય તો ઉદ્યોગ સાહસિકને ઉદ્યોગની પ્રક્રિયા એટલે મશીનરીની જે ઉત્પાદન પ્રક્રિયા છે એ પ્રક્રિયા વિશેની માહિતી જે છે એ ચોક્કસ વધારે ને વધારે માહિતી મેળવશે અને એના કારણે એનામાં સેલ્ફ કોન્ફિડન્સ જેને આત્મવિશ્વાસ છે એ વધારો થશે કે હું આ મશીન લાવીશ. દાખલા તરીકે પ્લાસ્ટિકના ઇન્જેક્શન મોલ્ડિંગ લાવે તો એના કેપેસિટી કેટલી વધી અથવા ઇન્જેક્શન મોલ્ડિંગનું કેપેસિટી શું છે અને કેટલું બનાવવાના છે તો એ બનાવવા માટે એને પોતાના ઇન્સ્ટોલેશન કેપેસિટી એને ખ્યાલ આવશે. પ્રોસેસ વધારે બહુ અગત્યની એ છે કે ઘણીવાર પ્રોસેસ વિશે વધારે ને વધારે માહિતી ભેગી કરે અને એમાં કેટલીક એવી હોય છે કે ટેકનિકલ જ્ઞાન વધારે હોય તો કેટલીક માહિતીઓ છુપાવવા જેવી હોય છે કે બિઝનેસની સિક્રસી છે તો કેટલીક માહિતીઓ એને દેખાડવી પડતી હોય તો એને પોતાનામાં નોલેજ જો હશે તો એ વધારે કરી શકે. રાધર એવું કહી શકે કે એમની પાસે સ્કિલ કારીગરો જ્યારે ભવિષ્યમાં આવશે ત્યારે ઉદ્યોગ સાહસિકના નોલેજ હોય તો સ્કિલ કારીગરો એમને ગેરમાર્ગે નહીં દોરે અથવા એના પ્રોડક્શનની અંદર વધારોનો વધારો કરી શકાશે. એટલે પ્રાથમિક દૃષ્ટિએ આ રિપોર્ટની અંદર આ માહિતીઓ આપવી ખૂબ જરૂરી છે. ત્યારબાદ આગળનો ભાગ જે છે એ છે કે તમારે કાચો માલ કેટલો જોઈશે એ તમારે ગણતરી કરવાની હોય છે. કાચો માલની જરૂરિયાત જે છે એ હવે અગત્યનો મુદ્દો ત્યાં આવીને ઊભો રહ્યો છે કે આપણે ઇન્સ્ટોલ કેપેસિટીના આધારે તો કાચો માલ નહીં ગણી શકાય. એટલે યુટિલાઇઝેશન આપણે 60% દાખલા એ ગણતા હોઈએ તો 60%ના આધારે આપણે કાચો માલ કેટલો જરૂર પડશે એ મંથલી અને વાર્ષિક આપણે ગણવો પડશે. દાખલા કે એક દિવસના 8 કલાક લેખે આપણે કાચો માલ કેટલી જરૂરિયાત છે. એક મશીન 20 કિલો 1 કલાકમાં ઉત્પાદન કરવા માટે કાચો માલ જોઈતો હોય તો 8 કલાકના 160 કિલો કાચો માલ જોઈએ. એવી રીતે 25 દિવસ ચાલે અને 300 દિવસના મલ્ટિપ્લિકેશન કરી અને 300 દિવસનો કાચો માલની જરૂરિયાત આપણે આઈડેન્ટિફાઈડ કરવી પડશે. એટલે 300 દિવસની જરૂરિયાત કાચો માલ કેટલો લાવવાનો છે અને આમાં કાચો માલ આપણે સ્ટોકમાં કેટલો રાખવો પડશે કારણ કે જ્યાં કાચો માલ મેળવીએ છીએ એ કાચો માલ મેળવવા માટે આપણને કેટલો ટાઈમ લાગે છે આપણી ફેક્ટરી સુધી આવતો કેટલો ટાઈમ લાગશે અને એને આપણે પ્રક્રિયામાં લઈ જવામાં કેટલો ટાઈમ લાગશે એનું કેલ્ક્યુલેશન કરવું બહુ અગત્યનું છે. કારણ કે મશીન તો ફેક્ટરીની અંદર આવી જાય અને લાઇટ આવી જાય, ઇન્ફ્રાસ્ટ્રક્ચર આવી જાય, કારીગરો આવી જાય, પણ કાચો માલ ના આવે તો પ્રોડક્શન ના આવે. તો કાચો માલ માટે પણ આ એક મુદ્દો બહુ ધ્યાનમાં રાખવા જેવો છે. ત્યાર પછી છે આ પ્રક્રિયા મેં હમણાં જે વાત કરી એમાં કે કાચા માલની પ્રક્રિયામાં જ્યારે લઈ જવામાં આવે ત્યારે મશીનરીમાં વેસ્ટેજ જે છે એ બહુ ઓછો પડે એ બહુ જરૂરિયાત છે. કારણ કે મેજોરિટી ઉદ્યોગ સાહસિકોને ખાસ જોવાનું એ છે કે શરૂઆતમાં જ્યારે પ્રોડક્ટને બનાવવાની શરૂઆત કરે ત્યારે કારીગરો નવા હોય, મશીન નવું હોય અને કાચા માલમાંથી પાકા માલમાં જ્યારે રૂપાંતર કરવા બેસે ત્યારે પ્રક્રિયા જાતે કરી ન હોય તો ઉત્પાદનની અંદર ઘણીવાર એવું બને છે કે વેસ્ટ વધારે પડે અને આ સીધો જ એક ઉદ્યોગ સાહસિકને લોસ કહી શકાય એવું ગણી શકાય. એટલે શરૂઆતથી જ એમણે તકેદારી રાખી અને પ્રોડક્શનની પ્રક્રિયાને જો ધ્યાનમાં રાખે ઓછા લોસની અંદર ઓછા વેસ્ટેજની અંદર વધુને વધુ માલ મેળવી શકે અને વધુ સારો માલ ક્વોલિટેટિવ ગુણવત્તાવાળો માલ બહાર પાડે અને પછી બજારમાં મૂકી શકે એવું કામ કરી શકાય. તો પ્રક્રિયા પણ એમણે આ એક ધ્યાનમાં રાખવા જેવી જરૂરિયાત છે અને એને આપણે મુદ્દા તરીકે એક રાખીએ કે કાચો માલમાંથી પાકો માલ બને હવે કેટલો બને છે એ આપણે જોવાનું. દાખલા તરીકે 20 કિલો કોઈ કાચો માલ લીધો એમાંથી આઉટપુટ કેટલું નીકળશે એ પ્રોડક્ટ ટુ પ્રોડક્ટ અલગ અલગ હોય. પ્લાસ્ટિક હોય તો અલગ હોઈ શકે, એગ્રોબેઝ ફૂડ આઇટમ હોય તો અલગ હોઈ શકે. આમાં કેટલું ઉમેરીએ છીએ એના આધારે ક્યાં ઘણીવાર કિલોનો વર્ઝન લંબાઈમાં હોઈ શકે, ફૂટમાં હોઈ શકે, મલ્ટિપ્લિકેશન થતા હોય, વધારે ઉત્પાદન થતું હોય. આ બધું ઉદ્યોગ સાહસિકે જ્યારે શરૂઆતમાં અહેવાલ માટેની તૈયારીઓ કરી હોય ત્યારે આ મેળવવી બહુ જરૂરી છે. હવે મિત્રો બહુ અગત્યની વાત અહીંયા એક જ છે કે ઉદ્યોગ સાહસિક આ બધું મેળવી શકે છે પણ જ્યારે માણસ વ્યક્તિ કારીગરો જે છે એ સ્કિલમાં વ્યક્તિઓને મેળવવાના હોય છે એ પણ એક આપણા માટે એક પાસું ઊભું થાય છે કે ઉદ્યોગ સાહસિકે શરૂઆતની અંદર થી જ જ્યારે ઉદ્યોગ શરૂ કરવાનો હોય ત્યારે સારા કારીગરો ઉદ્યોગ માટે કારણ કે ઉદ્યોગ સાહસિક પોતે
એ વન મેન શો જેવું હોય છે, પોતે જ બધું કરવાનું હોય છે. ત્યારે કારીગરો સારા મેળવવા અને કારીગરો મેળવવા માટે પ્રયત્નો કરવાની જરૂરિયાત છે. હવે કારીગરોમાં આપણે આ પ્રોજેક્ટની અંદર ખાસ 3 પ્રકારના કારીગરોનો સમાવેશ કરીએ છીએ. એક કુશળ કારીગર, એક અર્ધકુશળ અને હેલ્પર. આ 3 કારીગરો માટે આપણે અહેવાલ જ્યારે શરૂ કરીએ અથવા તો પ્રોજેક્ટની અંદર આવા કારીગરોની નિમણૂક કરવા માટેની ઉદ્યોગ સાહસિકે તૈયારી કરવી પડે છે. એટલે એના માટેની ગણતરી કરવી બહુ જ જરૂરી છે. હવે એના પછી બહુ અગત્યનો મુદ્દો આવે છે. એ મોટા ભાગે ફ્યુઅલ અથવા તો વીજળી માટે બહુ વિચાર કરવા જેવો છે કે 3 ફેઝ કનેક્શન છે એ ઉદ્યોગ શરૂ કરતાં પહેલાં કેવી રીતે મળવાનો છે અને ક્યાંથી મળવાનો છે